કેમ છો બચ્ચા પાર્ટી? હવે આપણે ગાઉસનો નિયમ ભણ્યા અને ગાઉસના નિયમની કેટલીક અગત્યની જે બાબતો છે એની પણ આપણે ચર્ચા કરી. તો હવે આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને અલગ અલગ વિદ્યુત ભારિત જે સપાટીઓ છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટેના સમીકરણો આપણે મેળવીએ. તો પહેલો જે પ્રશ્ન છે જેમાં ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે, જે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ભાઈ અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તારવો. હવે તમે ગાઉસનો નિયમ તો ભણી ગયા છો, બધા યાદ છે ને? શું હતો ગાઉસનો નિયમ? બોલો બોલો. તો ગાઉસનો નિયમ હતો કે ભાઈ કોઈ પણ બંધ સપાટી હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર સિગ્મા ક્યુ અને એપ્સિલોન 0ના ગુણાકાર જેટલું ગુણોત્તર જેટલું હોય છે. આ આપણે ભણી ગયા છે. તો હવે આપણો અગત્યનો પ્રશ્ન એ છે કે આ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ધારો કે આપણી પાસે કોઈ અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર છે અને એ તાર વડે તારથી આર જેટલા લંબ અંતરે કોઈ બિંદુ છે. તો એ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે મેળવી શકાય? આ પ્રશ્ન બહુ જ અગત્યનો અને એમપી પ્રશ્ન છે, જે બોર્ડની એક્ઝામમાં પૂછી પણ શકે છે. તો એની આકૃતિ તમને મેં દર્શાવી છે, તમે ધ્યાનથી સમજી લો. તો તમે જોઈ શકો છો કે બરાબર મધ્યમાં મેં અહીંયા ધન વિદ્યુત ભારિત એક તાર દર્શાવ્યો છે. દેખાય છે ને? અનંત લંબાઈ છે એટલે બંને બાજુ મેં તૂટક રેખા વડે એને દર્શાવ્યું છે, એટલે મતલબ કે અનંત લંબાઈનો તાર છે. હવે આ અનંત લંબાઈનો જે તાર છે એનાથી આર જેટલા અંતરે અહીંયા આપણી પાસે પી બિંદુ છે. આ અંતર કેટલું છે કે આર જેટલા અંતરે છે. કેટલા અંતરે આપ્યું છે તમને આ બિંદુ? આર જેટલા અંતરે. ઓકે, આર અંતર. આ પણ કેટલું અંતર છે? આર અંતર. તો આર અંતરે પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ભાઈ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તાર તો અનંત લંબાઈનો છે, તો પછી આપણે પી બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના માટે કઈ થિયરી અપનાવવી જોઈએ? તો એના માટે તો પહેલાં આપણે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરવો જોઈએ કે જેના વડે વિદ્યુતભાર કોઈ ચોક્કસ કક્ષામાં ઘેરાય છે. હવે તમને તરત પ્રશ્ન થશે કે ભાઈ તાર અનંત લંબાઈનો છે તો એના વડે આપણે કેવડું મોટું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ, અને ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો એ પણ અનંત લંબાઈનું થાય. તો પછી એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર તો પોઝિશન તો સેમ ટુ સેમ પાછી જે આવી ગઈ છે. તો આપણને પ્રશ્ન થાય તો કે આ કરવું કઈ રીતે? કઈ રીતે તમે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો? તો એના માટે આપણે અનંત લંબાઈના ગાઉસિયન પૃષ્ઠનો વિચાર નથી કરવાનો. આપણે કોઈ એલ લંબાઈનો એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી શકીએ, જે તમને આકૃતિમાં દર્શાવ્યો છે. હવે ધારો કે આ જ બાબતનું હું તમને એક સાદા કાગળમાં બીજી રીતે સમજાવું છું કે આપણી પાસે આ એક અનંત લંબાઈનો તાર તમને આપેલો છે. ઓકે, આ રીતે આ અનંત લંબાઈનો તાર છે જે ધન વિદ્યુત ભારિત છે. ઓકે, સમજી લેજો આવું. આ ધન વિદ્યુત ભારિત અનંત લંબાઈનો તાર તમને આપેલો છે. ઓકે, હવે અહીંયા કોઈ પી બિંદુ છે આપણી પાસે. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કેટલું અંતર છે આ? તો કે ભાઈ આર જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સમજણ પડી ગઈ? તો હવે શું કરવું પડે? આ જે પી બિંદુ છે એને સમાવતો એક આપણે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. ઓકે, તો આ આપણે એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ, જે આ રીતે તમને મળશે. ઓકે, ચાલો, વેરી ગુડ. આ રીતે.
તો હવે તમે વિચાર કરો કે આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે આટલો તાર આપણે ઘેરાયો છે, અહીંથી અહીં સુધીનો તાર આપણે અંદર લઈ લીધો છે. તો આપણો જે ગાઉસનો નિયમ છે તમને ખ્યાલ છે કે ભાઈ ઘેરાયેલો વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલો. તો તમને એમ થાય કે આ અનંત લંબાઈનો તાર છે, એમાં આટલા ભાગનો જે તાર આપણે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેર્યો છે એમાં કેટલો વિદ્યુત ભાર હશે? તો એના માટે આપણને કીધું છે કે ભાઈ અનંત લંબાઈનો જે તાર છે એની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા છે. સમજણ પડી ગઈ? હવે જો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા હોય તો જો આ ગાઉસિયન પૃષ્ઠ આપણે એલ લંબાઈનું વિચારીએ છીએ તો એલ લંબાઈના ગાઉસિયન પૃષ્ઠની અંદર જે વિદ્યુત ભાર જે તાર છે એ તાર ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? કારણ કે ગાઉસિયન પૃષ્ઠ એલ લંબાઈનું છે તો તાર પણ કેટલા લંબાઈનો હશે? એલ લંબાઈનો. સમજો વાતને, બહુ કન્ફ્યુઝન ના કરતા, શાંતિથી સમજી લો કે તાર અનંત લંબાઈનો છે ને એનો કુલ વિદ્યુત ભાર ભલે ક્યુ હોય, આપણે આની સાથે કંઈ લેવા દેવા જ નથી. આપણે તો આ જે ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું એની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાય છે. તો તમારે શું કરવું પડે? પહેલાં તો આપણને આની કોઈ અગત્યતા છે જ નહીં. જ્યારે આપણને રેખીય વિદ્યુત ભાર ઘનતા આપી હોય તો પછી ઘેરાયેલો જે વિદ્યુત ભાર છે, બરાબર, એના માટે આપણે સીધું જ લખી શકીએ કે ભાઈ જે તાર છે એ તાર પર અંદરનો જે ઘેરાયેલો તાર છે એના પર કેટલો વિદ્યુત ભાર હશે? તો એના માટે ક્યુ ધારી લઈએ આપણે, ક્યુ. હવે મેં તમને કીધેલું કે ક્યુ શોધવું હોય તો આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? લેમડા. અને કેટલી લંબાઈનો તાર ઘેરાય છે? તો કે એલ લંબાઈનું ગાઉસિયન પૃષ્ઠ હોય તો પછી ઘેરાયેલો તાર પણ કેટલી લંબાઈનો હોય? તો એલ. તો લેમડા એલ તમે કરો છો એટલેનો મતલબ થયો આ જે લેમડા એલ છે એ ઘેરાયેલો જે તાર છે એના પરનો વિદ્યુત ભાર છે. સમજમાં આવ્યા? ઓકે. તો આપણને ક્યુ મળી ગયો, એપ્સિલોન 0નો ગુણોત્તર. હવે પ્રશ્ન એ છે કે આપણું ગાઉસનું બીજું પણ એક સમીકરણ છે. સમીકરણ કયું છે? સંકલન એ ઇન્ટુ ડીએસ સદિશ. આ સમીકરણ પણ છે. તો આપણે અહીંયા નક્કી કરવું પડે કે જે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે એ પૃષ્ઠ આ વિદ્યુત ક્ષેત્ર અને આ જે સદિશ, આ બંનેની દિશા શું છે? બંને વચ્ચે કયો ખૂણો બને છે? તો એના માટે આપણે અહીંયા પી બિંદુ પાસે એક ગાઉસિયન પૃષ્ઠ આ રીતે નક્કી કરીએ. વક્ર સપાટી, વક્ર પૃષ્ઠ. આ વક્ર પૃષ્ઠ જે છે એનો ક્ષેત્રફળ સદિશ તમને ખ્યાલ છે, બંધ પૃષ્ઠ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર નીકળતી દિશામાં, એટલે તમને આ રીતે મળશે. ઓકે, એટલે આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ ડીએસ આપણને મળી ગયો. સમજ પડી? ઓકે. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો તમે જોઈ શકો છો કે ધન ભારિત તાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ બાજુ હશે? તો તમને ખ્યાલ છે કે આ રીતે બહાર નીકળતી દિશામાં બધી જ બાજુ આ રીતે મળે કે ના મળે? તો પછી આ જે પી બિંદુ છે એની પાસે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? બહાર નીકળતી દિશામાં. એટલે જો આપણે નળાકારની ભાષામાં બોલીએ તો ત્રિજ્યાવર્તી દિશામાં, ત્રિજ્યાની દિશામાં. આ એની ત્રિજ્યાની દિશા છે તો એ ત્રિજ્યાની દિશામાં આપણને આ વિદ્યુત ક્ષેત્ર મળે, ઈ બહાર નીકળતી દિશામાં. તો તમે જોઈ શકો છો બંને એક જ દિશામાં થઈ. તો આ સંજોગોમાં પછી તમે અહીંયા પી બિંદુ વિચારો છો, અહીંયા નીચે રાખો છો, અહીંયા રાખો, કોઈ પણ જગ્યાએ રાખો, દરેક પરિસ્થિતિ માટે, કારણ કે આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે એ તારથી સમાન અંતરે છે. ઓકે, હવે તારથી સમાન અંતરે છે એટલે સમજી લેજો, તારથી સમાન અંતરે છે એટલે બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવો છે? સમાન. ઓકે, અને બધા જ પરિસ્થિતિમાં ઈ અને ડીએસ કઈ દિશામાં છે? તો કે એક જ દિશામાં બંને, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો ચલો એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ, આ વક્ર પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં થાય. ઓકે, ચલો હવે આપણે આ બંને બાજુની જે આડછેદ જે આપણને વર્તુળાકાર આપેલા છે એના માટે વિચારીએ. તો આનો ક્ષેત્રફળ સદિશ તમને ખ્યાલ છે હંમેશા જે પૃષ્ઠ હોય, જેમ કે આમ છે આ પૃષ્ઠ, મારો હાથ,
તો આ દિશામાં સમજણ પડી? એટલે અહીંયા ડીએસ તમને મળશે આ દિશામાં. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વળી પાછું કઈ દિશામાં છે? આ જ દિશામાં. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કયો ખૂણો બનશે? 90°નો. એઝ ઇટ ઇઝ આ બાજુ પણ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને મળશે ઈ, અને અહીંયા તમને મળશે ડીએસ સદિશ. તો તમે જો 3 પરિસ્થિતિ થઈ. આ આપણી આકૃતિની સમજૂતી છે. આ પરિસ્થિતિ તમને સમજાય તો આખી થિયરી તમને સમજાશે. ચલો આપણે થિયરિકલ આગળ વધીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ જ રીતે ગાઉસિયન સપાટી બનાવી છે. ઓકે, અહીંયા પી બિંદુ દર્શાવ્યું છે, આ ક્યુ બિંદુ છે. પી અને ક્યુ આમ તો અલગ બિંદુઓ છે અહીંયા જોઈએ તો, પણ અનંત લંબાઈની તારની સાપેક્ષમાં વિચારો, કોઈ અનંત જગ્યાએ તમે આ બંને બિંદુ જુઓ તો તમને શું અલગ દેખાય? ના, એક જ લાગે. મતલબ કે અનંત લંબાઈની સાપેક્ષમાં આ બંને બિંદુઓ સમતુલ્ય બિંદુ આપણે કહી શકીએ. મતલબ કે બંને પરનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. ઓકે, ચલો થિયરીમાં આગળ વધીએ ફટાફટ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત લંબાઈના લેમડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતાવાળા સુરેખા તારને ધ્યાનમાં લો, જે આપણે આપેલો છે આકૃતિમાં. ફટાફટ આપણે થિયરીમાં આગળ વધી જઈએ. હવે આ વિદ્યુત ભારિત તારના લીધે આર અંતરે આવેલા પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જે તમે આકૃતિમાં જોયું છે કે આ તારથી આર જેટલા અંતરે જે પી બિંદુ છે ત્યાં આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, ચલો સમજ में आ गया. હવે તારની લંબાઈ અનંત જ હોવાથી પી ક્યુ જેવા બિંદુઓ સમાન બિંદુઓ જ ગણાય. મેં તમને અહીંયા પણ દર્શાવ્યું છે આ બંને આકૃતિમાં કે અહીંયા તમે જુઓ છો તો આપણે અહીંથી અહીં પરિસ્થિતિમાં આ બંને જુદા લાગે તમને, પણ અનંત લંબાઈની સાપેક્ષમાં વિચારો તમે કોઈ અનંત લંબાઈના છેડે જઈને, તો આ બંને પી બિંદુ અને ક્યુ બિંદુને જોવાનો પ્રયત્ન કરો તો તમને અલગ ન દેખાતા એક જ બિંદુ લાગે. મતલબ કે સમાન કે સમતુલ્ય બિંદુ કહી શકો તમે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તારથી સમાન લંબ અંતરે આવેલા આવા જે બિંદુઓ છે પી અને ક્યુ જેવા બિંદુઓ, એ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને કઈ દિશામાં છે? ત્રિજ્યાવર્તી દિશામાં. એટલે મેં કીધું ને કે વક્ર પૃષ્ઠ પરના દરેક બિંદુઓ પાસે, વક્ર પૃષ્ઠ ઉપર તમે કોઈ પણ બિંદુ વિચારો આર જેટલા અંતરે, તો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે અને ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે કે આ દિશામાં. આમ જે આપણે પેલી રફ આકૃતિમાં જોયું ને એ રીતે. ચલો હવે ગાઉસના નિયમને એપ્લાય કરવો હોય આપણે તો આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડે. તો એના માટે આપણે વિદ્યુત ભારિત રેખાને અક્ષ તરીકે લઈએ છીએ અને આર ત્રિજ્યાનું, કારણ કે આપણું પી બિંદુ આર અંતરે છે તો પછી આપણે આર ત્રિજ્યાનું જ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. તો આર ત્રિજ્યાનું અને એલ લંબાઈનું બંધ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ, જે તમને અહીં આકૃતિમાં દર્શાવેલું છે. ઓકે, પહેલાં આકૃતિ દોરી નાખજો અને પછી સાથે સમજી લેજો. આ નળાકારના વક્ર પૃષ્ઠ પર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું? સમાન અને ત્રિજ્યાની દિશામાં, જે આપણે આગળ સમજી લીધું છે. હવે ગાઉસના નિયમને એપ્લાય કરવા માટે આપણે શું શું જરૂર પડશે? તો જે વક્ર પૃષ્ઠ તમે વિચાર્યું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પહેલી બાબત. મતલબ કે આ જે આપણે વક્ર પૃષ્ઠ વિચાર્યું છે આ રીતે ગોળાકાર છે, યાદ રાખજો. મતલબ કે જો આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ હોય તો આ એનું વક્ર પૃષ્ઠ કહેવાય, આ ફરતી બાજુ. ઓકે, તો આનું ક્ષેત્રફળ એટલે શું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 2πr_h. આવું સૂત્ર આવતું હતું, પણ અહીંયા એચની જગ્યાએ કેટલી લંબાઈનું નળાકાર છે? એલ લંબાઈનું, માટે 2πrl. સાથે સાથે જે આ બે આડછેદ છે એનું ક્ષેત્રફળ પણ આપણે અગત્યનું છે. તો આ તો વર્તુળાકાર સપાટી છે અને વર્તુળના સપાટીનું ક્ષેત્રફળ શું આવે? πr². તો એ બંને બાબતો આપણે લઈ લીધી છે કે આ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠનું ક્ષેત્રફળ 2πrl અને આડછેદ જે આપણે છે વર્તુળાકાર આડછેદ એનું ક્ષેત્રફળ πr². એલ લંબાઈના નળાકારની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો મેં તમને કીધેલું Q = રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા, અને એલ લંબાઈની
એલ લંબાઈનું ગાઉસિયન પૃષ્ઠ, તો ઘેરાયેલો તાર પણ કેટલો હોય? એલ લંબાઈનો જ હોય, તો એની લંબાઈ એલ, તો આપણને ઘેરાયેલો વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ મળે. ઓકે, ચલો હવે આ ગાઉસિયન પૃષ્ઠને આપણે બે ભાગમાં વહેંચવાનું છે. પહેલો જે ભાગ છે એ વક્ર સપાટી માટેનો છે કે ભાઈ આ વક્ર સપાટી જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, અને બીજો ભાગ છે આ જે આડછેદ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, મતલબ કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ, અને ફ્લક્સ પરથી પછી આપણે વિદ્યુત ક્ષેત્ર તરફ આગળ વધશું. ચલો, તો સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો નળાકારની વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએસ. હવે મેં જોયું તમે કે વક્ર સપાટી પર જે આપણે આ પૃષ્ઠ લીધું છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ ડીએસ અને ઈ બંને એક જ દિશામાં છે, એટલે આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? 0. કોઈ પણ જગ્યાએ તમે આ વિચારો, આડછેદ સિવાયના કોઈ પણ વક્ર પૃષ્ઠ પર આ બંને એક જ દિશામાં તમને મળશે અને એ બધા માટે સમાન છે. તો સંકલન ઈ ડીએસ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1, અને ઈ કેવું પદ છે? બધા જ બિંદુઓ માટે અચળ છે, સમાન છે, માટે એને આપણે સંકલનની બહાર લઈ લઈએ. તો સંકલન કોનું કરવાનું થયું? હવે ડીએસનું. તો આવા બધા જ ડીએસ જે છે સૂક્ષ્મ ક્ષેત્રફળનો સરવાળો કરો તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળે. મતલબ કે ઈ અને સંકલન જેનું કરો છો તો તમને શું મળશે? તો એનું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ઉપર દર્શાવ્યું છે 2πrl, એ મૂકી દો 2πrl. આ આપણને મળ્યું φ1, સમીકરણ નંબર 1. ચલો, હવે અક્ષને લંબ એવા નળાકારના આડછેદ સપાટીઓ સાથે સંકળાયેલો ફ્લક્સ φ2 સંકલન ઈ ઇન્ટુ ડીએસ. હવે તમે જો ઈ અને ડીએસ અહીંયા જોઈ શકો છો કે આ બંને વચ્ચે અહીંયા 90 ખૂણો બને છે આ બંને માટે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તમે ગમે ત્યાં જશો દરેક વખતે તમને તારની લંબ દિશામાં જ તમને બહાર તરફ મળશે. આ જે આડછેદ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, આનો આ દિશામાં, બંને વચ્ચે 90 ખૂણો છે અને બંને સમાન સપાટીઓ છે, એટલે બંને માટે આપણે વિચારીએ તો φ2 ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ ઈ ઇન્ટુ સદિશ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ફ્લક્સ જ્યારે ભણ્યા ત્યારે સમજી ગયા હતા કે જ્યારે વિદ્યુત ક્ષેત્રને તમારી જે સપાટી છે એ સમાંતર હોય તો એનો પૃષ્ઠ શું થાય? લંબ થાય, અને લંબ થાય તો સંકળાયેલું ફ્લક્સ શૂન્ય. ઓકે, ચલો, તો કુલ ફ્લક્સ કેટલું થયું આખા નળાકાર સાથે સંકળાયેલું? તો કે 5 ઇઝ ઇક્વલ ટુ φ1 પ્લસ φ2. હવે φ1 કેટલા હતા? ઈ 2πrl, અને φ2 ઇઝ ઇક્વલ ટુ 0, તો કુલ કેટલું થયું? 2πrle. હવે ગાઉસના નિયમ અનુસાર, તો ગાઉસનો નિયમ તમને ખ્યાલ છે 5 ઇઝ ઇક્વલ ટુ Q/ε0. 5 માટે આપણે આ લેવાનું છે સૂત્ર કે સંકલન ઈ ઇન્ટુ ડીએસ. આપણે આને અને આને સરખાવતા ખ્યાલ છે ને તમને? આવું સમીકરણ હતું કે સંકલન ઈ ઇન્ટુ ડીએસ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આ બંનેને સરખાવતા હતા, પણ આ તો આપણને મળી જ ગયું છે. કેટલું છે? 2πrle. એટલે મેં ડાયરેક્ટ 5 લઈ લીધું, કારણ કે 5 આપણે શોધી નાખ્યું છે આખું પરિણામ. ઓકે, હવે ખાલી આમાં એપ્લાય કરવાનું રહેશે આપણે. ચલો, તો 5 ઇઝ ઇક્વલ ટુ 2πrle અને Q/ε0. તો Q કેટલો ઘેરાયેલો છે? તો કે લેમડા એલ જેટલો, ε0. 2πrle ઇઝ ઇક્વલ ટુ લેમડા એલ બાય ε0. આને સૂત્રનો કરતા બનાવો, આ એલ ઉડી જશે. જે આપણે ધારેલું પદ છે કે એટલો જ તાર ઘેરાયેલો છે એ પદ આપણે ઉડી જાય છે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા 2πε0r, આ પદ આ બાજુ આવી જશે. સદિશની રૂપે લખો તો ઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2πε0 ઇન્ટુ 1/r² ઇન્ટુ આર કેરેટ. આર કેરેટની દિશા એ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે, એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં. તો તમે જોશો અનંત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આર અંતર માટે
તમે જોઈ શકો છો 1/r પર આધાર રાખે છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી. યાદ રાખજો કઈ રીતે છે, 1/r છે, એટલે ઈ ચલે છે 1/r. ઓકે, તો અહીં સુધી રાખીએ. આ પ્રશ્ન તમે લખીને મોઢે કરી નાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય હિન્દ.